જય સિયારામ. જય સિયારામ. સ્વભાવ પૃચ્છામિ ત્વાં ધર્મ સમ્મોહચેતા યક્ષેયસ્યાत् નિશ્ચિतं બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાધિમાં ત્વાં પ્રપન્નં શિષ્યસ્તેહં શાધિમાં ત્વાં પ્રપન્નં. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. તો આપણે 11મો અધ્યાય ચાલતો હતો અને 11મા અધ્યાયમાં મારું એવું માનવું છે કે સંજય દર્શન કર્યું એની વિશે વાત થઈ ગઈ. ત્યાર પછી અર્જુન જે વિરાટ સ્વરૂપને જુએ છે એના શ્લોકો શરૂ કર્યા હતા. બરાબર છે? 17મો શ્લોક પતાયો તો 17મો શ્લોક પૂરો થયો. dry out as this soil is a little bit heavy to play. 18 પૂરો. The type of soils that it wants. It can tolerate. 18મો પૂરો થયો સાહેબ. Want to make sure to grow it in the container. I would say just use. કિરીટ અંકલ બાજુથી આવતો તો મેં એમને હમણાં ટેપ મ્યુટ કર્યા. That's okay. તો બંધ થઈ ગયો અવાજ. That's it. તો વાત ચાલતી હતી કે અર્જુન એમ ભગવાનને કેવી રીતે જુએ છે. અર્જુનનું દર્શન જે રીતે અર્જુન શું બોલ્યો ભગવાનને જોઈને એની વાત ચાલી છે. અને એમાં પહેલો જે શ્લોક હતો કે પશ્યામિ દેવાંસ તવ દેવ દેવે દેહે સર્વાંસ તથાંભૂત વિશેષ સંઘાન બ્રહ્માણમીશમ કમલાસનસ્થમ ઋષિશ્ચ સર્વાન મૃગાંશ્ચ દિવ્યાન. તો કે છે કે તમારા સંપૂર્ણ શરીરની અંદર હું સર્વદેવોને હું જોઈ રહ્યો છું. સર્વદેવોને જોઉં છું અને જોડે જોડે કે છે કે હું અનેક ભૂતોના સમુદાયોને જોઈ રહ્યો છું અને કમળના આસન પર બેઠેલા બ્રહ્માને પણ હું જોઈ રહ્યો છું. મહાદેવને જોઉં છું, ઋષિઓને જોઉં છું, દિવ્ય સર્પોને જોઉં છું. આ બધી વાત કરી હતી. અને પછી જે રીતે સંજયે કહ્યું હતું કે હું અનેક બાહુવાળા તમને જોઉં છું, અનેક ઉદરવાળા, અનેક પેટવાળા, અનેક મુખવાળા, અનેક નેત્રોવાળા, અને કે છે કે અનંત તમારું અનંત રૂપ બધી બાજુથી કે છે કે હું તમને અનંત રૂપ વાળા જોઉં છું. એટલે ભગવાનને જોયા છે પણ એમાં અનેક છબીઓ, અનેક સ્વરૂપો જોયા છે. અને પછી કે છે કે તે જ સમયે એ ભગવાન જે વિરાટ નારાયણ છે એમને વિશ્વ રૂપે જુએ છે. તો આ જે શ્લોક જે છે કે પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપમ, કે છે કે હું તમને વિશ્વ રૂપે જોઉં છું. વિશ્વેશ્વર હે વિશ્વેશ્વર, તમને વિશ્વ રૂપે જોઉં છું. અને આ અધ્યાયનું નામ પણ વિશ્વરૂપ દર્શન યોગો એવું નામ છે. આ અધ્યાયનું નામ જે છે એ વિશ્વરૂપ દર્શન યોગ. અને એ શબ્દનો ઉપયોગ અહીં આગળ 16મા શ્લોકની અંદર થયેલો છે કે તમે વિશ્વરૂપ છો. અને હવે અર્જુને આ બધું જોયું છે, એમને વિશ્વરૂપે જોયા છે. એટલે વિશ્વરૂપે જોયા હોય અને જો અર્જુન પૂરેપૂરા ભગવાનને જોઈ તો પૂરેપૂરા જોઈ શક્યો જ નથી અર્જુન પણ. કારણ કે વિશ્વરૂપ છે એ વિશ્વરૂપને અંદર બધા જ આવી જાય છે. વિશ્વરૂપની અંદર કિરીટ અંકલ પણ આવી જાય છે, કેતુલભાઈ આવી જાય છે, શિવમ આવી જાય છે. દરેકે દરેક આ વિશ્વની અંદર જે કઈ ભૂતો છે એ સર્વ આ વિશ્વરૂપની અંદર આવે છે.
એટલે અહીંયા આગળ જ્યારે એમ કે છે કે અનેક બાહુ, અનેક ઉદર, બાહુ તો માનો કે એક માણસને ઘણા હાથ હોય, પણ બહુ હાથ હોય તો એ પછી એ બહુ કરોડિયા જેવો દેખાય. બહુ હાથ હોય, બહુ પગ હોય, કે બહુ એક શરીર, પણ શરીર એક હોય તો એ વિચિત્ર સ્વરૂપ દેખાય. પણ અહીંયા આગળ અર્જુન આ ભગવાનના સ્વરૂપને વિચિત્ર રૂપે જોતો નથી. એ તો અનંત રૂપવાળા અને અનેક બાહુવાળા, અનેક ઉદરવાળા. હવે જ્યારે ઉદર અનેક જુએ છે, અનેક ઉદર જુએ છે, એટલે અનેક પેટ જુએ છે. એટલે કાં તો પેટ એક વ્યક્તિ હોય તો એક પેટ બહુ મોટું હોય, પણ એને અલગ અલગ ઉદર જોયા છે, અનેક ઉદર. એટલે ભગવાનને જોયા છે, પણ ભગવાનના જ સ્વરૂપની અંદર અનેક જુદા જુદા સ્વરૂપો જોયા છે, અને વિશ્વરૂપ છે. એટલે એ અર્જુન જ્યારે જોઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વને જોઈ રહ્યો છે, અને સમગ્ર વિશ્વ એ જ ભગવાન નારાયણનું સ્વરૂપ થઈ જ ગયું છે. અને જેવી રીતે મારું તમારું શરીર હોય છે, એ શરીરની અંદર અનંત કોષો છે, અને એ અનંત કોષો જે છે એ કોષ વડે આ શરીર બનેલું છે. એ જ રીતે જ્યારે આ વિરાટ સ્વરૂપ વિશ્વરૂપની વાત કરે છે, ત્યારે જેવી રીતે આપણા શરીરની અંદર નાના નાના અનંત કોષો હોય છે, અને એ બધા જ કોષો ઇન્ડિવિજ્યુઅલ, એ જુદા જુદા સ્વરૂપો છે વિશ્વરૂપના. એટલે વિશ્વરૂપની અંદર જે વિશ્વરૂપનું શરીર એ જુએ છે, એની અંદર જે નાના નાના કોષ છે, બધા ઝીણા 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 ઝીણા, જેમ આપણા શરીરની અંદર તમામ કોષો જોઈએ, જો એક અનંત કોષો છે, બિલિયન્સ ઓફ, રાઈટ, મે બી ટ્રિલિયન્સ કે ઝિલિયન્સ હશે. એટલા બધા કોષોથી આ શરીર બનેલું છે. અને એમાંનો એક જો સેલ એનું રિપ્રોડક્શન અનિયમિત હોય તો કેન્સર થઈ જાય છે, તમે જાણો છો. તો એ જ રીતે આ ભગવાનનું જે શરીર છે, એની અંદર આ બધા સેલ્સ જે છે, ઇન્ડિવિજ્યુઅલ સેલ, એ અનંત સ્વરૂપ છે. અને એટલે એ અર્જુન જે જુએ છે તે અનંત રૂપો વાળા જુએ છે, બધા અનંત રૂપો. ન સર્વતો પશ્યામિ ત્વામ સર્વતો અનંત રૂપમ. સર્વ અને અનંત બધી બાજુથી કે છે કે હું અનંત સ્વરૂપ વાળા તમને જોઉં છું. સર્વતઃ ગયું છે, સઘળી તરફથી, બધી બાજુથી અનંત રૂપ વાળા. એટલે અર્જુને પોતાને પણ અંદર એની અંદર જોયો છે, એને ભીષ્મને પણ જોયા છે. મને સંભળાતું નહીં. હા, અવાજ બંધ થઈ ગયો તમારો. તમને સંભળાતું નથી? ના, હવે સંભળાયું. હવે હા, હવે આવ્યો. છેલ્લી 1-2 મિનિટ બંધ થઈ ગયો તો, લાસ્ટ કપલ મિનિટ્સ. તો બોલતા કેમ નથી? 45 સેકન્ડ બંધ થઈ ગયું. બધા પોતપોતાનું માઇક ખોલી રાખો. તો તમને ક્યાં સુધી સાંભળ્યું એ કહો પેલા. અનંત મેં તમને કોષની વાતો કરી, એ બધી સાંભળી તમે? સાંભળ્યું, ખાલી છેલ્લી 2 લાઈનો જ ના સાંભળી. ઓકે. અનંત કોષ ઇન્ડિવિજ્યુઅલી જેમ છે એવી રીતે ભગવાનના, એવું એ બધું સંભળાયું. હા, એ તો ઇન્ડિવિજ્યુઅલ આ બોડીની અંદર જેમ અનંત કોષ છે, એના વડે આ શરીર બનેલું છે,
એ જ રીતે આ ભગવાન વિશ્વરૂપની અંદર આ બધા અનંત ભૂતો, અનંત સ્વરૂપો, અનંત જુદા જુદા સ્વરૂપે જે જીવો રહેલા છે એ પરમાત્માનું સ્વરૂપ છે. અને એ પરમાત્માના સ્વરૂપની અંદર તમામ મહાભૂતો આવી ગયા છે. નાનામાં નાનો જીવ એ પરમાત્માના અંગ સમો છે. અંગ સમો એક સેલની માફિક છે. પરમાત્માના શરીરની અંદર આપણે બધા એક સિંગલ સેલ તરીકે છીએ. આ રીતે જુએ છે અનંત રૂપ વાળા. અને અનંત એનો અંત જોતા નથી, એને એનો અંત જોતા દેખાતો નથી. કારણ કે વિશ્વરૂપ એટલે કે વિશ્વ જેવડું. એટલે અર્જુન ગમે તેટલો પ્રયત્ન કરે, એને દિવ્ય દ્રષ્ટિ તો આપી છે, પણ તો પણ અર્જુનની કેપેસિટી નથી કે એ ભગવાનનો અંત જોઈ શકે, એ ભગવાનનો આદિ જોઈ શકે અને એ ભગવાનનો મધ્ય જોઈ શકે. એ એની કેપેસિટી નથી. એટલે એ લખે છે ન અંતમ ન મધ્યમ ન પુનઃસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપમ. અહીંયા આગળ અર્જુન કબૂલી લે છે કે તમે વિશ્વના ઈશ્વર છો. અત્યાર સુધી એવું બોલ્યો નથી, પણ અહીં આગળ એ કબૂલી લે છે કે તમે પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. હે વિશ્વરૂપ, હે વિશ્વેશ્વર, હું તમને અનંત રૂપે, હે વિશ્વરૂપ, હે વિશ્વેશ્વર, વિશ્વના સ્વામી, હું તમને વિશ્વ રૂપે જોઈ રહ્યો છું એમ કે છે. અને પછી વર્ણન કરે છે 17મા શ્લોકમાં, કિરીટિનમ ગદિનમ ચક્રિણમ ચ તેજો રાશિમ સર્વતો દીપ્તિમંતમ પશ્યામિ ત્વામ દુર્નિરીક્ષમ સમંતાત દીપ્તાનલાર્ક દ્યુતિમ પ્રમેયમ. કે છે કે હું તમને મુકુટ પહેરેલા જોઉં છું, ગદાવાળા જોઉં છું, ચક્ર સાથે જોઉં છું, અને બધી બાજુથી પ્રકાશના તેજ પુંજ જેવા જોઉં છું. દરેક બાજુથી લાઈટ ખૂબ જ તેજના પુંજ સ્વરૂપે જોઉં છું. અને પછી કહે છે દીપ્તાનલાર્ક દ્યુતિમ પ્રમેયમ. કે છે કે અર્ક એટલે સૂર્ય, અનલ એટલે અગ્નિ, દીપ્ત એટલે કે જ્યોતિ, અગ્નિ અને સૂર્યની જેવી પ્રજ્વલિત. દીપ્ત એટલે કે દીપ્ત એટલે પ્રદીપ્તમાન, એટલે પ્રજ્વલિત અગ્નિ અને પ્રજ્વલિત સૂર્યના જેમ પ્રકાશમાન એવી જ્યોતિ જેવા. અને તમે કેવા છો દુર્નિરીક્ષમ, દેખાવામાં અત્યંત ગહન છો. તમને જોઈ શકવા, પૂરેપૂરા જોઈ શકવા અઘરા છે. તમારું તેજ એટલું બધું છે કે હું તમને પૂરા જોઈ શકતો નથી. જ્યારે ઘણી વખત ખૂબ લાઇટ હોય તો માણસ પોતે દેખાય નહીં. પીપલ કેન નોટ સી ધેમ. બહુ અજવાળું હોય ને તમારી ઉપર, આજુબાજુ ખૂબ અજવાળું હોય તો માણસ ના દેખાય, અને ઓછું અજવાળું હોય તો પણ ના દેખાય. એક ચોક્કસ મધ્યમ પ્રકારનો તેજ પ્રકાશ જરૂરી છે કોઈને પણ જોવા માટે. એટલે અહીંયા આગળ એક્સેસિવ લાઇટને કારણે કહે છે કે તમે દુર્નિરીક્ષમ છો, તમે જોવામાં બહુ મુશ્કેલી પડે એવા છો, અને તમે અપ્રમેય છો. અપ્રમેય છો અને સમંતાત પશ્યામિ. અપ્રમેય એટલે કે તમને માપી શકાય એટલા જ નથી. કે છે કે હું તમને જોઈ શકતો નથી, આ બાજુ ને આ બાજુ. આઈ કેન નોટ સી યુ ફુલ્લી. ભગવાનની એજ એને દેખાતી નથી. ધાર જે હોય શરીરની ધાર એ એને દેખાતી નથી. અને એ કહે છે કે હું તમને સમંતાત બધી જ બાજુએથી જોઉં છું. સમંતાત કહ્યું છે બધી બાજુથી, એટલે કે આગળ પાછળ ઉપર નીચે જમણી બાજુ ડાબી બાજુ ખૂણા 9 8 ખૂણા
સોરી 4 ખૂણા 4 બાજુ અને ઉપર અને નીચે 10 દિશાઓમાં આપણે ત્યાં 10 દિશાઓ ગણવામાં આવી છે એટલે દિક્પાલ. દિક્પાલ જે છે એ 10 બાજુ હોય છે, 10 તરફ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને નૈઋત્ય, વાયવ્ય, અગ્નિ અને ઈશાન. એ 4 ખૂણાઓમાં અને ઉપર અને નીચે. તો બધી બાજુથી હું તમને જોઉં છું. આ વસ્તુ બધી આપણે ગઈ વખતે ચર્ચા કરેલી. તો આઈ જસ્ટ રિપીટેડ ઓલ ધીસ ફર્સ્ટ, એટલે તમને ખ્યાલ આવે કે આપણે સબ્જેક્ટ કયો ચાલતો હતો. આગળનો શ્લોક જોઈએ. અહીં સુધી કોઈને ક્વેશ્ચન છે? એનીબડી હેવ ક્વેશ્ચન? વેરી ગુડ. ના. તો આગળ જઈએ. કેતુલ તમે વાંચો 18મો શ્લોક. ત્વમક્ષરં પરમં વેદિતવ્યં ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિદાનમ ત્વમવ્યયઃ શાશ્વત ધર્મ ગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે. Very good. Looks like you guys now speaking બરાબર વાંચો છો હવે. હરિઓમ. હરિઓમ. I like that. બહુ સરસ. ત્વમક્ષરમ પરમં વેદિતવ્યમ. મને પણ ગાવાની ઈચ્છા થઈ ગઈ. ત્વમક્ષરમ પરમં વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમવ્યયઃ શાશ્વત ધર્મ ગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે. તો આ શ્લોક સ્તુતિનો શ્લોક છે. સ્તુતિનો શ્લોક છે. કહે છે કે તમે પરમ અક્ષર છો. પહેલું તો હું તમને સંધિ છૂટી પાડીને કહું. ત્વમ અક્ષરમ પરમમ વેદિતવ્યમ. વેદિતવ્યમ વેદિતવ્યમ. તવ્યમ જે છે એ યોગ્ય તરીકે છે અને વેદ એટલે કે જાણવા યોગ્ય એટલે કે વેદિતવ્યમ. ત્વમ અસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમ અવ્યયઃ શાશ્વત ધર્મ ગોપ્તા અને સનાતનસ્ત્વં પુરુષ સનાતનઃ ત્વમ પુરુષો મતો મે. પહેલું તો સિમ્પલ વસ્તુઓ જોઈ લઈએ. મતો મે એટલે કે મારો મત છે. છેલ્લા બે જે અક્ષર છે, શબ્દો છે, મતો મે એટલે કે મારો મત છે. બરાબર. અને પછી છે એની પહેલા સનાતન ત્વમ પુરુષો એટલે કે તમે સનાતન પુરુષ છો. સનાતન પુરુષ. સનાતન પુરુષ એટલે કે ફોર એવર. સનાતનનો અર્થ જ થાય છે ફોર એવર. સત્ય સનાતન. સનાતનનો અર્થ ફોર એવર. અને એની પહેલા છે તમ અવ્યયઃ એટલે કે તમે અવિનાશી છો. અને પછી એક શબ્દ છે શાશ્વતમ શાશ્વત ધર્મ ગોપ્તા. શાશ્વત ધર્મ ગોપ્તા કે છે કે અનાદિ ધર્મના રક્ષક છો. ગોપ્તા એટલે કે છુપાવવું. અહીં આગળ અર્થ છુપાવવું એવો અર્થ નથી લેવાનો. છુપાવવા માટે ઢાંકવું પડે તમારે, એટલે કે રક્ષા કરવી એમ. એટલે અહીં આગળ અનાદિ ધર્મના રક્ષક છો એવો અર્થ લેવાનો છે. અનાદિ ધર્મને સંતાડનારા છો એવું નથી લેવાનું. ખ્યાલ આવ્યો? અનાદિ ધર્મના રક્ષક છો. ધર્મગુપ્તા સનાતનસ્ત્વમ પુરુષો મતો. તો શાશ્વત ધર્મ ગુપ્તા એટલે કે તમે અનાદિ ધર્મના રક્ષક છો.
આગળ અવ્યય છે એટલે અવ્યયનો અર્થ અવિનાશી છે, એટલે શાશ્વત જે શબ્દ છે એ ફરી એમના માટે નથી વાપર્યો, એ શાશ્વત ધર્મની સાથે લાગ્યો છે. પણ ભગવાન પણ શાશ્વત જ છે, પણ એક જ શબ્દ એક જ અર્થ બીજી વાર લગાડવાનો કઈ મિનિંગ નથી. એટલા માટે શાશ્વત શબ્દને ધર્મની જોડે જોડ્યો છે. અનાદિ ધર્મ એમ, શાશ્વત ધર્મ. અને એની પહેલા છે ત્વમ અસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ. તમે આ વિશ્વનું પરમ આશ્રય છો. નિધાનમ, નિધાનમ એટલે કે એને એનું સ્થાન છો, એનો આશરો છો, એને ધારણ કરનારા છો, એમ અર્થ છે. તો ત્વમ અસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ, તમે આ જગતના પરમ આશ્રય છો, એ વાત કરી છે. અને આગળ કહ્યું છે પહેલી લીટીમાં ત્વમ અક્ષરમ. ત્વમ અક્ષરમનો અર્થ, કારણ કે અક્ષરનો અર્થ તો જેનો નાશ ના થાય તે, પણ એ શબ્દ તો ફરી અવ્યય તરીકે ત્રીજી લીટીમાં છે જ. એટલે અહીં આગળ અક્ષરનો અર્થ પરમ બ્રહ્મ કરવાનો છે. પરમ બ્રહ્મ એટલે અક્ષર જે શબ્દ છે એ પરબ્રહ્મ તરીકે ગણવાનો છે. એનો અર્થ અક્ષર અર્થ જે છે એ બ્રહ્મ તરીકે પણ ગણાયેલો છે. અક્ષર અર્થ આત્મા માટે પણ ગણાયેલો છે, અને અક્ષર અર્થ એ વૈકુંઠના ધામ તરીકે પણ ગણાયેલો છે. વૈકુંઠ ધામ તરીકે પણ ગણાયેલો છે. તો અહીં આગળ અક્ષરના ઘણા અર્થો છે. તો આગળ કહે છે કે ત્વમ વેદિતવ્યમ, તમે જાણવા યોગ્ય છો. અહીં અર્જુનને તે સમયે લાગ્યું કે જાણવા યોગ્ય તો આ પરમાત્મા છે. તો કહે છે કે તમે પરબ્રહ્મ છો અને તમે જાણવા યોગ્ય છો. એ પહેલી લીટીમાં નો અર્થ છે. બીજી લીટીનો અર્થ છે તમે આ વિશ્વના પરમ આશ્રય છો, તમે જ અવિનાશી છો, અવ્યય છો, તમે અનાદિ ધર્મના રક્ષક છો, અને તમે જ સનાતન પુરુષ છો, આવો મારો મત છે. અર્જુન, જ્યારે કોઈ પણ માણસ કહે છે કે હું એમ માનું છું કે તમે આવા છો, એટલે કે એ બોલતા પહેલા એને અનુભવી ચૂક્યો છે. અર્જુન પરમાત્મા શ્રી કૃષ્ણને આગળ પણ કહી ચૂક્યો છે કે તમે વિશ્વરૂપ છો, તમે વિશ્વેશ્વર છો. આગળના શ્લોકમાં આવ્યું છે. અને તમને કહે છે કે હું ગદા અને ચક્રવાળા જોઉં છું, અને તમે અનંત તેજ વાળા, અનંત સૂર્ય જેવી પ્રકાશમાં પ્રજ્વલિત પ્રકાશ વાળા, અગ્નિ વાળા જેવા પ્રકાશ વાળા છો. એ આગળ એમણે કહ્યું છે. અને અહીં આગળ એ શ્રી કૃષ્ણને એ પરબ્રહ્મ તરીકે સ્વીકારે છે. એ સર્વ ધર્મના રક્ષક તરીકે ભગવાનને સ્વીકારે છે. એ અવિનાશી તરીકે સ્વીકારે છે. એ સનાતન પુરુષ તરીકે, આદિ પુરુષ, આદિ પુરુષોત્તમ એ તરીકે અહીં આગળ એમને સ્વીકારે છે. તો આ શ્લોક જ્યારે કોઈ બી જગ્યાએ તમે સ્તુતિ કરતા હોય ત્યારે આ શ્લોક ગઈ શકાય એવો છે, સ્તુતિ તરીકે આપણે મૂકી શકાય એવો છે. આગળ જોઈએ 19મો શ્લોક. પ્રીતલ, તમે વાંચો. अनादिमध्यान्तमानन्तवीर्यम् अनन्तबाहुं शशिसूर्यनेत्रम् पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं स्वतेजसा विश्वमिदं तपन्तम्. તો અનાદિ મધ્યાંત અનંત વીર્યમ
અનંત બાહુમ શશિ સૂર્ય નેત્રમ પશ્યામિ ત્વામ દીપ્ત હુતાશ વક્ત્રમ સ્વતેજસા દીપ્તમિદ સ્વતેજસા વિશ્વમિદમ તપંતમ. તો અહીંયા આગળ ફરી કહે છે કે તમે પહેલું તો સંધિ છૂટી પાડીને શું કે છે કે અનાદિ મધ્યાંતમ, અનાદિ મધ્યાંતમ, જે પહેલો પહેલો શબ્દ છે અનાદિ મધ્યાંતમ, એનો અર્થ છે કે આદિ મધ્ય અને અંત વિનાના. અન જે શબ્દ છે એ આદિ મધ્ય અને અંત એ ત્રણેયને લાગે છે. અન એટલે કે તમે આદિ મધ્ય અને અંત વિનાના છો એમ કે છે. અને પછી કે છે કે અનંત વીર્યમ, એટલે કે અનંત પરાક્રમ, અનંત સામર્થ્ય વાળા, અનંત શક્તિ વાળા છો તમે એમ કહ્યું છે. તો પહેલી લીટીની અંદર તમે આદિ મધ્ય અને અંતથી રહિત છો, વગરના છો, અને તમે અનંત શક્તિમાન છો, અનંત વીર્ય વાળા એટલે અનંત સામર્થ્ય વાળા છો, તમે ઘણું કરી શકો તેવા છો એમ સામર્થ્ય વાળા છો. બીજી લીટીમાં છે અનંત બાહુમ, તમારા અનંત બાહુ છે, અનંત હાથ છે એમ કે છે. અને શશિ સૂર્ય નેત્રમ, શશિ સૂર્ય નેત્રમ, તો અહીં આગળ ચંદ્ર અને સૂર્ય વાળાના નેત્ર વાળા છે. એટલે અર્જુનને ભગવાનની આંખની અંદર સૂર્ય અને ચંદ્ર દેખાયા છે. અને હવે સૂર્ય અને ચંદ્ર જેની આંખો છે એવા તો ભગવાન શંકર પણ છે. કારણ કે ભગવાન શિવ માટે કહેવાયું છે કે સૂર્ય અને ચંદ્ર તમારી આંખો છે. અને ત્રીજું નેત્ર એ અગ્નિ છે. તો અગ્નિ જેવા નેત્ર વાળા તો અહીં નથી કહ્યું, પણ સૂર્ય ચંદ્ર જેવા નેત્ર વાળા કહ્યું છે. અગ્નિના જેવા દીપ્ત તેજથી યુક્ત છો એ તો આગળ કહેલું છે, દીપ્તાનલાર્ક દ્યુતિમ પ્રમેયમ એ જગ્યાએ. પણ અહીં આગળ આંખની અંદર પણ એને સૂર્ય અને ચંદ્ર દેખાય છે. અને પછી કે છે કે પશ્યામિ ત્વામ, પશ્યામિ એટલે કે હું જોઉં છું, ત્વામ એટલે તમને, દીપ્ત એટલે કે પ્રજ્વલિત, હુતાશ, હુતાશ એટલે અગ્નિરૂપ, વક્ત્રમ એટલે કે મુખ, વક્ત્રમ એટલે કે મુખ, મુખવાળા, અગ્નિરૂપ મુખવાળા છે. અને વેદોની અંદર અને જ્યારે વિશ્વરૂપનું વર્ણન છે ત્યાં આગળ ભગવાનને અગ્નિને ભગવાનનું મુખ પણ કહેલું છે. તો અહીં આગળ એ વસ્તુ અર્જુને સાક્ષાત પોતાના નેત્રથી, દિવ્ય નેત્રો જે દિવ્ય દ્રષ્ટિ આપી છે એના વડે એણે જોયું કે ભગવાનનું મુખ અગ્નિવાળું છે, અગ્નિ જેવું છે, અગ્નિવાળું મુખ છે, અગ્નિરૂપ મુખ વાળું છે એમ જોયું. એટલે જે વેદો અને ઉપનિષદોની અંદર ભગવાનના મુખને અગ્નિ કહેવામાં આવેલો છે એ સાક્ષાત અહીં આગળ જોયું છે અર્જુને. અને અગ્નિ એ ભગવાનનું મુખ છે. આ વસ્તુ બધાને ખબર છે. એટલે જ આપણે જનરલી યજ્ઞની અંદર, અગ્નિની અંદર જે આહુતિ આપીએ છીએ એનું કારણ જે છે કારણ કે અગ્નિ ભગવાનનું મુખ છે. અને એટલે જ્યારે તમે યજ્ઞની અંદર આહુતિ આપો છો ત્યારે એ ભગવાનના મુખમાં જમાડો છો.
અને આ વસ્તુ આપણે ઘણી વખત કહેલું છે, યજ્ઞ કરતી વખતે આ વાત બધી ઘણી વખત આવેલી છે કે તમે યજ્ઞમાં આહુતિ આપો ત્યારે મેક શ્યોર કે ભગવાનના મુખમાં આપો. આવું બધું મેં ઘણી વાર ટકોરે પણ કરેલી છે. તો અહીંયા આગળ અગ્નિરૂપ મુખવાળા કહ્યું છે, એટલે અર્જુને સાક્ષાત જે ઉપનિષદો અને વેદોની અંદર એણે જે ભણ્યો છે કે ભગવાન અગ્નિરૂપ મુખવાળા છે, એ એણે અહીં આગળ જોયું છે. અને પછી કહે છે કે સ્વતેજસા, પોતાના તેજ વડે, સ્વ એટલે કે પોતાના, તેજસા એટલે કે તેજ વડે, વિશ્વમ ઇદમ એટલે કે આ વિશ્વને, ઇદમ એટલે આ, વિશ્વમ ઇદમ આ વિશ્વને, તપંતમ એટલે કે તપાવો છો. તો કે છે કે પોતાના તેજ વડે આ વિશ્વને તમે તપાવી રહ્યા છો, એટલે વિશ્વ તપી રહ્યું છે એમ હું જોઉં છું. જગતની અંદર બધા સંતપ્ત છે, સંતપ્ત છે. એ સંતપ્ત છે એનું કારણ છે ભગવાનનું તેજ. અને ભગવાનનું તેજ અહીં આગળ પ્રગટ થયું છે એટલા માટે કે ભગવાન અહીં આગળ જે બધા કૌરવો અને પાંડવોની બંનેની સેનાની અંદર જે ભારરૂપ, વિશ્વને ભારરૂપ જીવો છે એનો સંહાર કરવા માટે પ્રગટ થયેલા છે. એટલા માટે એને તપતા લાગે છે અર્જુનને, કારણ કે ભગવાન આ બધું જે થઈ રહ્યું છે એ બધું ભગવાન જ કરે છે. એટલે મહાભારતનું જે યુદ્ધ થયું છે એ ભગવાન જ કરે છે. બધું ભગવાનથી જ આ બધું એ યુદ્ધ થયેલું છે. ભગવાન જ પ્રગટ થયા છે ને એ આવા આસુરી વૃત્તિના લોકોનો સંહાર કરવા માટે પ્રગટ થયા છે. અને એટલે એવું નથી કે ખાલી કૌરવ પક્ષે જ આસુરી વૃત્તિ વાળા છે, પાંડવ પક્ષે પણ આસુરી વૃત્તિ વાળા છે. એટલે બંનેને એકબીજા સાથે લડાવી અને આસુરી વૃત્તિનો નાશ કરવા માટે એ પોતે પ્રગટ થયેલા છે. એટલે એવું નથી કે તમે આ બાજુ છો એટલે તમે સારા છો ને પેલી બાજુ છો એટલે કૌરવ બાજુ છે એ બધા આસુરી છે, એવું નથી. પાંડવ તરફ પક્ષે પણ આસુરી વૃત્તિ વાળા છે, એ બધું પણ છે. તો હજી આગળ અનાદિ મધ્યાંતમ અનંત વીર્યમ અનંત બાહુમ શશિ સૂર્ય નેત્રમ પશ્યામિ ત્વામ દીપ્ત હુતાશ વક્ત્રમ સ્વતેજસા વિશ્વમિદમ તપંતમ. કે છે કે આખા વિશ્વને હું તપાવતા જોઈ રહ્યો છું. વિશ્વ તપી રહ્યું છે તમારા તાપથી. એટલે કે બધા ક્રોધે, બધાની અંદર ક્રોધ ઉત્પન્ન થયેલો છે. આખા વિશ્વના લોકોની અંદર એક પ્રકારનો ક્રોધ ઉત્પન્ન થયો છે. અને કોઈ પણ ફિઝિકલ હિંસા માટે ક્રોધ બહુ જ આવશ્યક છે. ફિઝિકલ હિંસા જે થાય છે એ ક્રોધ વિના થવી અસંભવ છે. એટલે અહીંયા આગળ ભગવાન વિશ્વ રૂપે જ છે. એટલે ભગવાનને અહીંયા આગળ તપ્ત થયેલા જુએ છે, ઉગ્ર થયેલા જોયા છે. દીપ્ત હુતાશ વક્ત્રમ, અગ્નિરૂપ મુખવાળા. અને કે છે કે આ પોતાના તેજ વડે આખા જગતને તપાવી રહ્યા છે. અને કદાચ એ સમયે એટલું બધું તેજ પ્રગટ પણ થયું હશે અને કદાચ એના તેજથી બધા ગભરાઈ ગયા હશે એ સમયે. તો એ અહીંયા આગળ 19મા શ્લોકની અંદર વાત કરેલી છે. આગળનો શ્લોક જોઈએ. કીટ અંકલ તમે વાંચો. ધાત પહુજી અવયો
રિદમંતરમ હિ हि व्याप्तं चक्तेन दिशिस्व सर्वाः दष्ट्वा भूतं रूप रूप मुग्रं तवेदं लोकत्रयं प्रवस्थि महात्मन. હા તો આ શ્લોક બોલવાનો છે આ રીતે દ્યાવા પૃથિવ્યોરિદમંતરમ હિ વ્યાપ્તમ ત્વયૈકેન દિશશ્ચ સર્વાઃ દૃષ્ટ્વાદ્ભુતમ રૂપમુગ્રમ તવેદમ લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન. હું ફરી બોલું છું. દ્યાવા પૃથિવ્યોરિદમંતરમ હિ વ્યાપ્તમ ત્વયૈકેન દિશશ્ચ સર્વાઃ દૃષ્ટ્વાદ્ભુતમ રૂપમુગ્રમ તવેદમ લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન. આ શ્લોકને અંદર મહાત્મન શબ્દ જે છે એ મહાત્મન જે છેલ્લો શબ્દ મહાત્મનમ એ ભગવાનના સંબોધન માટેનું છે કે તમે મહાન આત્મા છો, હે મહાત્મન મહાન આત્મા છો. તો મહાત્મા તરીકે અહીં ભગવાનને ગણવામાં આવેલા છે અને આપણે રેગ્યુલર વ્યવહારની અંદર પણ જ્યારે કોઈ મહાપુરુષ હોય એને મહાત્મા કહીએ છીએ. મોટો આત્મા, મોટા માણસનું શરીર એનું એ જ છે પણ એનો અંદરનો આત્મા છે વિશાળ છે, મોટો છે, એટલે એને મહાત્મા કહેવાય છે. મહાત્મા ગાંધી એ શબ્દ જે છે ગાંધીજીને મહાત્મા તરીકે કહેવાયેલા છે. મહાન આત્મા એટલે એની અંદરનો જે આત્મા છે એટલો વિશાળ થયેલો છે એટલે એને મહાત્મા કહે છે. તો અહીં આગળ ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન મહાત્મન તરીકે સંબોધન કરે છે. આગળ જોઈએ તો કે છે કે દ્યાવા, દ્યાવા એટલે કે સ્વર્ગ. ઓમ દ્યૌ એ રીતે જે શ્લોક આવે છે ખબર છે? ઓમ દ્યૌ શાંતિ અંતરિક્ષગુમ શાંતિ પૃથ્વી શાંતિ, એ જે શબ્દ છે ને તમે સાંભળ્યો છે? આપણે હું તમને કહું કે આગળ શાંતિ પાઠ જે કરે છે ને એમાં એ પાઠ એવું આવે છે. શાંતિ પાઠ ની અંદર કોઈ પણ જગ્યાએ જ્યારે શાંતિ કરવામાં આવે ત્યારે શાંતિ પાઠ કરવામાં આવે છે ત્યારે આવે છે ઓમ દ્વાંતરિક્ષ પૃથ્વી સલિલાની શાંતિ શાંતિશ્ચ બ્રહ્મ નિખિલમ વિશ્વદેવા શાંતિ સુશાંતિરપી સા પુનરેવ શાંતિ. તો દ્યૌ, દ્યૌ શબ્દ જે છે એ દ્યૌ શબ્દનો અર્થ થાય છે સ્વર્ગ. અને તો અહીં કે છે કે દ્યાવા, દ્યૌ એટલે કે પૃથ્વી, સોરી દ્યૌ એટલે કે સ્વર્ગ અને પૃથિવ્યો એટલે કે પૃથ્વી. દ્યાવા પૃથિવ્યો, રીદમ નથી, એ રીદમ નથી, પૃથિવ્યો ઈદમ, ઈદમ તરીકે ગણવાનું છે. ઈદમ દ્યાવા પૃથિવ્યો એટલે કે સ્વર્ગ અને પૃથ્વી. વેરી ગુડ, થેન્ક યુ. તો ઓમ દ્યૌ શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ રાપ શાંતિ રોષદય. આ છે એ શ્લોક વૈદિક શ્લોક છે. હું બોલ્યો તો એ પુરાણિક શ્લોક છે, પુરાણનો શ્લોક છે. વૈદિક શ્લોકો જે છે એને માટે બ્રાહ્મણ એનો પાઠ કરી શકે. વૈશ્ય અને શૂદ્રો જે છે ક્ષત્રિયો એ ત્રણેયને વેદના પાઠનો અધિકાર નથી. એટલે જનરલી આપણે બધા જ્યારે શ્લોકો બોલીએ છીએ કારણ કે એનું કારણ છે કે
આપણે એટલા બધા વેદના જાણકાર નથી, એટલે એને વ્યવસ્થિત વેદનું ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે એને બરાબર વ્યવસ્થિત રીતે બોલવું પડે. તો અહીંયા આગળ જે આ જે શબ્દ છે હું બોલ્યો હમણાં શ્લોક, એ દ્યાવા પૃથ્વી સલિલાની શાંતિ શાંતિશ્ચ બ્રહ્મ નિખિલમ નન વિશ્વે દેવા, એ શ્લોક હું બોલ્યો હતો. એનીવે, તો આ પણ શ્લોક બરાબર છે. ઓમ દ્યો શાંત અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ. વેદ Because મંદિરમાં that આ છે. disconnect થઈ ગયા. Okay. I cannot see him, not here. યોગેશ અંકલ તમારું બંધ થઈ ગયું છે. હા? ઓ રંજનબેન નો અવાજ છે. ક્યાં કીધું? રંજનબેન કશું પૂછવા આયા લાગે છે. હા, ખબર નહીં, હમણાં તો સંભળાતું નથી. ના, મને નથી સંભળાતું. મને કે રંજનબેન નો અવાજ આવ્યો થોડો, હા, એવું લાગ્યું. આઈ થિંક ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ છે, ત્યાં બંધ થઈ ગયો. હમણાં પહેલા થઈ ગયો હતો ને, અવાજ જતો રહ્યો હતો ને. હા હા. એટલે હું અહીં આગળ મારું કોમ્પ્યુટર માંથી જ કટ થઈ ગયું છે, હા. એટલા માટે. હમ. એનીવે, તો વાત ચાલતી હતી ઓમ દ્યૌ શાંતિ, એ વાત ચાલતી હતી. હમ. એટલે દ્યૌ નો અર્થ હું તમને સમજાવવા માંગતો હતો કે દ્યૌ એટલે સ્વર્ગ, હમ. અને દ્યાવા પૃથિવ્યો, દ્યાવા જે છે એ દ્યૌ અને પછી પૃથ્વીનો જો પ્રૂ બોલતા હતા એમાં વચ્ચે વ આવી ગયો છે. એ દ્યૌ ને કારણે બેવ ભેગું થાય છે, એના કારણે આ દ્યાવા બોલાય છે. પણ દ્યૌ એટલે કે સ્વર્ગ. સ્વર્ગ પૃથિવ્યો, રીદમ ને બદલે ઈદમ, ર જે છે એ પૃથિવ્યો હો, એની પાછળ વિસર્ગનો ર બન્યો છે. તો ઈદમ અંતરમ હિ, અંતરમ હિ એટલે કે સ્વર્ગ અને પૃથ્વીનું વચ્ચેનું જે આ અંતર, એની વાત કરી છે અહીંયા આગળ. અંતરિક્ષ, અંતરિક્ષ અથવા બંને વચ્ચેનું અંતર, સંપૂર્ણ અંતર જે છે તે, એની વાત કરેલી છે. અને તો કે છે કે હે મહાત્મા, આ સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું સંપૂર્ણ અંતર, અને કે છે કે ચ એટલે કે તથા, અને આગળ છે સર્વાહા દિશા, દિશઃ દિશશ્ચ સર્વા, એટલે કે તમામ દિશાઓ, અને એકેન ત્વયા એકેન, તમારા એકલાથી જ, હી શબ્દ જે છે એ આગળ લગાડેલો છે, હી શબ્દ. તો તમારા એકલાથી જ વ્યાપ્તમ, તો કે છે કે પૃથ્વી, સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું અંતર વ્યાપેલું છે. તો એકેન, તમારા એકલા વડે જ નો અર્થ છે હી. જે પહેલી લીટીમાં હી શબ્દ છે, અક્ષર છે, એ એના માટેનો છે, હી. હું જોડે જોડે તમને તમારી અંદર જોઈન થવા ટ્રાય કરું છું.
કમ્પ્યુટર. તો જે શબ્દ કરેલો છે, એક મિનિટ હા. હા, તો કે છે કે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું સંપૂર્ણ અંતર તમારા એકલાથી જ અને તથા દિશશ્ચ સર્વ. શું નામ કહ્યું ભાઈ એને? એનું નામ શું કહ્યું હતું? એ ભણાવતી હતી તે નીરુ. ના, એનું નામ શું કહેતી? કશું નામ હતું ને? તારી રામ બંધ થઈ ગઈ એમનું તો એટલે સીતારામ. 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 વેરી ગુડ, વેરી ગુડ. વી આર બેક ટુ ધ કમ્પ્યુટર. તો કે છે કે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું સંપૂર્ણ અંતર તથા દિશાઓ દિશશ્ચ સર્વા એ તમારા એકલા વડે જ વ્યાપ્ત છે. આ પહેલી બે લીટીનો અર્થ છે. હી એટલે કે જ, તમારા એકલા વડે જ, ત્વયા એકેન, ત્વયૈકેન એટલે કે તમારા એકલા વડે જ, વ્યાપ્તમ વ્યાપ્ત છે. એટલે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું અંતર પણ તમારા એકલા વડે જ બધું વ્યાપ્ત છે એમ કે છે. અને પછી આગળ કહે છે તવ ઈદમ, તવેદમ એટલે કે તમારા આપના આ, તવેદમ ત્રીજી લીટીમાં તવેદમ શબ્દ છે છેલ્લો. તવ ઈદમ, તવે એનાથી બન્યો છે તવેદ, એટલે કે તમારા આ દ્રષ્ટવા અદ્ભુતમ, તમારા અદ્ભુત રૂપમ, દ્રષ્ટવા અદ્ભુતમ રૂપમ ઉગ્રમ તવેદમ, તમારા આ ઉગ્ર અને અદ્ભુત રૂપ ને જોઈને, દ્રષ્ટવા એટલે કે જોઈને, લોકત્રયમ ત્રણેય લોક, પ્રવ્યથિતમ એટલે કે સારી રીતે વ્યાકુળ થયેલા છે. ત્રીજી ને ચોથી લીટીનો અર્થ ખ્યાલ આવ્યો તમને? દ્રષ્ટવા એટલે કે જોઈને, અદ્ભુત રૂપ, પણ અદ્ભુત એકલું નથી, ઉગ્ર રૂપ પણ છે, એટલે રૂપમ ઉગ્રમ. તવ ઇદમ તમારા આ ઉગ્ર અને અદ્ભુત રૂપને જોઈને, લોકત્રયમ ત્રણેય લોક સારી રીતે વ્યાકુળ થયા છે, એટલે અથવા તો ઘણા જ વ્યાકુળ થયા છે એમ છે. અતિ વ્યથાને પામી રહ્યા છે, વ્યાકુળ થયેલા છે, વ્યથિત થયેલા છે એમ કહેવાય. વ્યથિત થયેલા છે, ખૂબ વ્યથિત થાય છે એટલે ખૂબ દુઃખી થાય છે એમ કે છે. તો ભગવાનનું આ અલૌકિક અને ભયંકર રૂપ, ઉગ્ર રૂપ એ જોઈને ત્રણેય લોક, એટલે બધાને દુઃખ થયેલું છે, એક પ્રકારની વ્યાકુળતા વ્યાપી છે, વ્યથા થઈ ગઈ છે તે સમયે. અને બધાની વ્યથાને અર્જુન જોઈ રહ્યો છે, બધાની વ્યથાને અર્જુન અનુભવી રહ્યો છે, જોઈ રહ્યો છે. એનું કારણ કે બધા જ લોકો જે છે વિશ્વરૂપ, એ વિશ્વેશ્વરની અંદર સમાયેલા જુએ છે. એટલે જ્યારે ભગવાનને જ જુએ છે ત્યારે ભગવાનની અંદર રહેલા તમામ જીવોને વ્યથિત થયેલા જુએ છે, દુઃખી થયેલા જુએ છે.
કારણ કે ભગવાનનું આ જે સ્વરૂપ છે એ હવે ઉગ્ર મહાકાલ તરીકે પ્રગટ થયેલું છે અને એ આ આસુરી લોકો, આસુરી સંપત્તિ વાળા લોકોનો સંહાર કરવા માટે પ્રગટ થયું છે. એટલે બધાના આત્મા જે છે એ વ્યથિત દુખી થઈ ગયા છે કે શું થશે, શું થશે. કારણ કે મહાભારતના યુદ્ધની અંદર જે રીતે ભયનો માહોલ છવાઈ ગયો છે, ઘણા લોકો 18 અક્ષૌહિણી સેના છે, 18 અક્ષૌહિણી સેનાની અંદર એક પ્રકારની વ્યાકુળતા થઈ ગઈ છે કે હવે આપણે બધા મરવાના છીએ, આપણે બધા મરવાના છીએ. માણસ જ્યારે મૃત્યુ સમય થાય છે ને પોતે પોતાનો દેહ છોડવો નથી જ્યારે આત્માને, ત્યારે એને જે દુઃખ થાય છે આત્માને અંદરથી નીકળવા માટેનું, કારણ કે એને દેહ છોડવો નથી. એટલે દેહ ના છોડવો હોય ને કોઈ પરાણે છોડાવે, એની અંદર વ્યથા જે થાય છે એવી બધી વ્યથા સંપૂર્ણ જીવો, ત્રણેય લોકના જીવો વ્યથા અનુભવી રહ્યા છે. અને એ દરેકની પોતપોતાની અવસ્થા પ્રમાણે અનુભવી રહ્યા છે. કોઈને ઓછી, કોઈને વધારે, ડિપેન્ડ, રાઈટ. તો ત્રણેય લોક વ્યથાને પ્રાપ્ત થઈ રહ્યા છે એમ કે છે. તો આ શ્લોકનો અર્થ મેં તમને જે કહ્યું, પૃથ્વી અને પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેનું તમામ અંતર અને બધી જ દિશાઓ, આ સર્વ દિશાઓ તમારા એકલા વડે જ વ્યાપી રહેલી છે. એ પહેલી લીટીનો અર્થ છે. અને બીજી બે લીટીનો અર્થ છે તમારા અદ્ભુત અને ભયંકર રૂપને જોઈને ત્રણેય લોક વ્યથિત થઈ રહ્યા છે. આપણે હનુમાનજીએ જે સ્વરૂપ બતાડ્યું સીતા માતાને એના જેવું છે. ના 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 ના, હનુમાનજીએ જે જાનકીજીને બતાવ્યું છે સ્વરૂપ, એટલું બધું ભયંકર નથી. અને એ ભયંકર બતાવવા, આવું ભયંકર હોત તો માતા પણ બી જાય ને. એટલે જાનકીજી બી જાય એવું સ્વરૂપ બતાવ્યું નથી. You are wrong there. એ જાનકીજી જે રાક્ષસોને વચ્ચે બી ગયેલા છે એમને આશ્વાસન આપવા માટે, એમને એક મનોબળ આપવા માટે કે મારી પાછળ મારા માટે કોઈ લડે એવી વ્યક્તિ અહીં મારી જોડે છે, એવું મનોબળ વધારવા માટે એમણે જે કનક ભૂધરાકાર શરીર જે બનાયા છે પોતે, એ એટલા બધા ભયંકર નથી. ભયંકરમાં તો માતાને દુઃખ થાય ને, એટલે એવા ભયંકર નથી. એ જે ઉગ્ર એ સ્વરૂપ છે, પણ એ સ્વરૂપ ડરાવનું નથી, શક્તિમાન સ્વરૂપ છે. હા, રાક્ષસોને માટે ડરાવવા વાળું હોઈ શકે, પણ જે અને હનુમાનજી જે છે એ ભગવાન શંકરનું સ્વરૂપ છે. અને અહીં આગળ આ વિશ્વરૂપ જે છે એની અંદર તો શંકર ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ વિશ્વરૂપ. ખ્યાલ આવ્યો? હા, બરોબર. એટલે આ જે સ્વરૂપ જે અર્જુન જોઈ રહ્યો છે, વિશ્વરૂપ, વિરાટ સ્વરૂપ, એની અંદર મહાદેવ ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ, ઇન્ક્લુડિંગ બ્રહ્મા, રાઈટ. તો હનુમાનજીના સ્વરૂપનું જે દર્શન તમે કહો છો એ આના જેવું નથી. આનાથી થોડુંક સૌમ્ય છે. ઉગ્ર હશે, રાક્ષસો માટે ઉગ્ર દેખાશે હશે, પણ મા માટે જે સ્વરૂપ માને બતાવ્યું છે, કારણ કે વ્યક્તિ, હનુમાનજી જ્યારે પ્રગટ થયા છે ત્યારે જગદંબાને આશ્વાસન આપવા માટે, સીતા માતાને આશ્વાસન આપવા માટે પ્રગટ થયેલા છે. એ એમનું સ્વરૂપ બતાવે છે. તો
હમ. એ સ્વરૂપની વાત આ નથી. એનીવે આગળ જઈએ. હમ. તો આગળનો મને ક્વેશ્ચન છે યોગેશ કાકા. યા તો એમાં એવું કે છે, એવું કેમ કે છે કે અલૌકિક અને ભયંકર રૂપને દેખીને ત્રણેય લોક માં વ્યથા પ્રાપ્ત થાય છે? તો બીજા લોકોએ ક્યાં અલૌકિક તો એમનું રૂપ ક્યાં છે? જોયું? અલૌકિક શબ્દ જ ક્યાં છે? અદ્ભુત, હા, અદ્ભુત છે. અદ્ભુત, રાઈટ. પણ એમાં ટ્રાન્સલેશન અલૌકિક છે એટલે આ મેં એવું અલૌકિક પણ એટલે તો હું તમને એ જ કહું છું yeah. કે ટ્રાન્સલેશનની અંદર હંમેશા દરેક વ્યક્તિ પોતે જે રીતે સમજ્યો હોય છે, એની જે સમજણ હોય છે એ પ્રમાણે બોલે છે. જેવી રીતે આ મારી જોડે જે ચશ્મા છે, મારી જોડે ચશ્મા જે છે એ ચશ્મા એટલે કે દરેકની પોતાની ઇન્ટરનલ બુદ્ધિ, અંતરાત્માની જે એક પવિત્રતા, અંતરાત્માની વિશુદ્ધિ, એ પ્રમાણે દરેક જે આ તમામ ભગવાન, કારણ કે આ ભગવાનના શ્લોકો છે, ભગવાનની વાણી છે. ગીતા, શ્રીમદ ભગવદ ગીતા એટલે કે ભગવાને ગાયેલું છે. અને ભગવાને જે ગાયન કર્યું છે, જે વાણી બોલ્યા છે, એ તો નિર્ગુણ છે. અને નિર્ગુણને એને કોઈ સ્વરૂપ હોતું નથી. એટલે જે વ્યક્તિ જેવો હોય છે એ દ્રષ્ટિએ એ શ્લોકનો અર્થ કરતો હોય છે. તમને ખ્યાલ આવ્યો? આ મેં પહેલા એક વખત કહ્યું હતું તમને લોકો. ના, આઈ નો. પણ માય ક્વેશ્ચન ઇઝ કે બધા લોકોએ ક્યાં જોયું અદ્ભુત અને ભયંકર રૂપ? તો અર્જુન જોવે છે ને. હા, પણ અહીં કઈ કહ્યું છે કે બધાએ જોયું છે? પણ એવું નથી કહ્યું કે ભયંકર રૂપને દેખીને ત્રણેય લોક વ્યથાને પ્રાપ્ત થાય છે? તો એ કેવી રીતે? હા, એ અહીં આગળ જે એ એટલે કે અહીં આગળ જે સ્વરૂપ તમે વાત બહુ સરસ પોઈન્ટ પકડ્યો છે તમે, કે દ્રષ્ટવા અદ્ભુતમ, તમારા આ અદ્ભુત અને ઉગ્ર રૂપને જોઈને ત્રણેય લોક વ્યથાને પામી રહ્યા છે. આવું શબ્દ વ્યથાને પામી રહ્યા છે અને અદ્ભુત રૂપને અને ભયંકર રૂપને જુએ છે. પણ અહીં એવું નથી લખ્યું કે બધા લોકો તમને વિશ્વરૂપ, વિશ્વેશ્વર તરીકે જુએ છે, એવું નથી લખ્યું. અર્જુન એવું કહે છે. એટલે અર્જુન જ્યારે જોઈ રહ્યા છે ત્યારે એ તમામ જીવોની અંદર, તમામ જીવોને ઈશ્વરની અંદર જુએ છે. એટલે અર્જુનની દ્રષ્ટિ સર્વની અંદર પરમાત્માનું દર્શન તે સમયે કરી રહેલી છે. દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય એટલે પરમાત્માને એની અંદર જોઈ રહેલી છે. જ્યારે હું જ્યારે કેતુલ, માનો કે રિવોલ્વર લઈને મારી સામે આવ્યો હોય, રાઈટ, તો હું વ્યગ્ર થઈ ગયો હોઉં, વ્યગ્ર થઈ ગયો હોઉં, પણ હું કેતુલને કેતુલ તરીકે જોઉં છું. મેં એને વિશ્વરૂપ તરીકે નહીં જોયા. જ્યારે અર્જુન એની દિવ્ય દ્રષ્ટિથી કેતુલને વિશ્વરૂપ દ્રષ્ટિથી જુએ છે અને મને પણ વિશ્વરૂપ દ્રષ્ટિથી જુએ છે. એટલે એ મને જુએ છે ત્યારે એ કહે છે કે એ કેતુલને જોઈને ભય પામી રહ્યા છે. ખ્યાલ આવે છે? Do you understand what I'm saying? એટલે તમામ જીવો ભયને, આખું જગત વ્યાકુળ થયેલું છે, પણ they are not realized કે અમારી આ વ્યાકુળતા ભગવાનના સ્વરૂપને કારણે છે, એવું જ્ઞાન એ લોકોને નથી. રાઈટ, એ લોકોને કશું બીજું દેખાય છે. અર્જુનને એમને સામાન્ય સૃષ્ટિના માણસો દેખાય છે. એને સામે એની દ્રષ્ટિની અંદર રહેલો દુશ્મન દેખાય છે. એ બધા લોકો એકબીજાને વિશ્વ રૂપે, વિશ્વેશ્વર તરીકે જોતા નથી. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? આ તો અર્જુન પણ અર્જુન જાણે છે કે આ બધા વિશ્વરૂપ છે, કારણ કે અર્જુને બધાને વિશ્વરૂપે જોયા છે.
આઈ ડોન્ટ નો હું તમને બરાબર સમજાવી શક્યો કે ના નહીં? મને ખબર પડી અર્જુન ને બધા ભગવાન પાર્ટ ઓફ ભગવાન લાગે છે પણ બધા લોકોને તો એ બધા સામાન્ય લોકો એકબીજાને ભગવાન તરીકે Right. જોતા નથી. નથી ખબર પડી એવી રીતે આપણે નથી જોતા કોઈ એકબીજાને. રાઈટ ખ્યાલ અને આવ્યો? એ લોકો અર્જુન ને તો ખબર પડી ગઈ કે આ બધું ભગવાનનું પાર્ટ ઓફ ભગવાન છે એટલે એને તો આ બધું ભગવાન કરે છે અને ભગવાનથી જ ભગવાનનું, થાય છે. રાઈટ અને આ બધા ભગવાનને કારણે મરવાના છે એ અર્જુનને ખબર પડી ગઈ છે. રાઈટ પણ જે પ્રજા જ્યાં છે, જે સર્વભૂતો છે, ત્રણેય લોકની પ્રજાને ખબર નથી કે શું થઈ રહ્યું છે. એટલે એ લોકો યુક્રેનની અંદર યુક્રેન ને રશિયાની વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે, ઓફકોર્સ એમ કે બધા એકબીજાને ગભરાઈ ગયા હોય છે તે સમય શરૂઆતમાં. તો હવે અત્યારે તો બધા યુક્રેનને નોર્મલ થઈ ગયું એવું લાગે છે બધાને. પણ શરૂઆતની અંદર તો બધા ગભરાઈ ગયેલા ને. આખું ત્રણેય આખી પૃથ્વીના બધા જ બધાને ભય થઈ ગયેલો કે ધેર માઇટ બી એ થર્ડ વર્લ્ડ વોર. રાઈટ એટલે આપણે બધા વ્યથિત થઈ ગયેલા ને એ સમયે કે શું થશે શું થશે શું થશે. વ્યથિત થઈ ગયા નહીં, હજુ વ્યથિત છીએ. I agree with you. આપણે વિશ્વરૂપ તો જોઈએ છે હવે કેમ ના વ્યથિત રહીએ. તો તમને વંદન અમારા. તમને વંદન. પણ હું હજુ વિશ્વરૂપ જોઈ શકતો નથી. આઈ એમ સોરી અબાઉટ ધેટ. ના વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે કહેવાનો મતલબ છે કે જે રીતે આ વોર થર્ડ વર્લ્ડ વોર ની જે વોર્નિંગ આવી, રાઈટ, હવે જો જુઓ આ બધું સમજવાનું છે કે એ થર્ડ વર્લ્ડ વોર ની ટોક જ્યારે શરૂ થઈ ગઈ કે કાં તો આ થર્ડ વર્લ્ડ વોર થશે ત્યારે બધા ગભરાઈ ગયેલા. પણ આ જગતની અંદરનું નિયંત્રણ કરનાર જે પરમાત્મા શ્રી હરિ ભગવાન નારાયણ જે છે એ જગતની એ બધું બેલેન્સ કરવા માટે જ આ બધું ચાલતું હોય છે. એને આ જગતને ચલાવવાનું છે. એટલે બેલેન્સિંગ માટે આવું કઈ ને કઈ છમકલા થયા જ કરવાના જગતની અંદર. પણ આ દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ હોય એ બરાબર છે, પણ જ્ઞાન દ્રષ્ટિ સાથે સાથે ભાવ દ્રષ્ટિ પણ રાખવાની છે. જ્ઞાન દ્રષ્ટિ એટલે આ તો ભગવાને જે થવાનું છે થશે આવું વિચારીને પછી જો તમે એકદમ નિષ્ઠુર થઈ જાઓ, કઠોર થઈ જાઓ, તો વ્યક્તિ પોતાની અંતરાત્માની ભાવનાને પણ ખોઈ બેસે છે. ખ્યાલ આવ્યો? એટલે જ્ઞાન દ્રષ્ટિ રાખીને દુઃખી નથી થવાનું, પણ એમના માટે દયા દ્રષ્ટિ તો રાખવાની છે. ખ્યાલ આવ્યો? કારણ કે આ જગત ભગવાને તમામ જીવોને માટે બનાવેલું છે. અને સર્વે એટલે આપણા આ સનાતન ધર્મનો મુખ્ય સિદ્ધાંત જે છે સર્વે ભવંતુ સુખિનઃ, બધાને સુખ મળે. સર્વે સંતુ નિરામયા, બધાને શાંતિ મળે. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા કલ્યાણ તરફ દ્રષ્ટિ કરે, બધા કલ્યાણને જુએ, પોતાનું કલ્યાણ જુએ. સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમ આપનુયાત, કોઈને દુઃખ ના થાય. આ આપણી સનાતન ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે. અને એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આખું વિશ્વ જગત જે છે વિશ્વનું રૂપ છે. એટલે એવું ના બને એ વસ્તુ એવું આપણે વિચારીએ છીએ. એટલે જ્ઞાન દ્રષ્ટિએ દુઃખી નથી થવાનું અને સાથે સાથે નિષ્ઠુર પણ નથી થવાનું. અને પોતાની જે અંતઃકરણની જે ભાવના છે સર્વના પ્રત્યે કે બધાને સુખ મળે. એટલે જુઓ આપણા ઉપનિષદોની અંદર ઈશાવાસ્યમ ઇદમ સર્વમ તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કશ્ય સ્વિદ્ધનમ. ઈશોપનિષદનો પહેલો શ્લોક છે કે આ ભગવાન ઈશ્વર એ સર્વની અંદર વ્યાપ્ત છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ તેન ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચત જગત્યામ જગત
આ જે કંઈ નાનામાં નાનો જગતનું જે ક્યાં જ્યાં પણ જગત છે તમામ જગ્યાએ ઈશ્વર રહેલો છે. અને કહે છે કે તે ન ત્યક્તેન, તેના માટે તું ત્યજ, તે ન ત્યક્તેન, એના માટે તું ત્યાગ કર અને પછી ભોગવ. એટલે ભગવાન ઈશ્વર વિશ્વરૂપે સર્વની અંદર છે, એના માટે તું ત્યાગ કર. એને એટલે તારી બાજુમાં જે કઈ જીવ છે એના માટે તું ત્યાગ કર અને પછી તું ભોગવ, પછી તું તારી જાતે જમ, જ્યાં જે કરવું એ કર. તો આ ભાવના છે. પણ એક સાથે સાથે ભગવાનનું પોતાનું કાર્ય છે કે જ્યારે કઈ પ્રોબ્લેમ આવે ત્યારે એને ઠીક કરવું. આપણે ત્યાં આગળ આપણા ઘરમાં જો નળ ટપકતો હોય ને કન્ટિન્યુઅસ ટપકતો હોય તો આપણે તરત નવો નળ લાઈન નથી ચેન્જ કરી દે, રિપ્લેસ કરીએ છીએ કે નથી કરતા, રાઈટ? જેથી વધારાનું પાણી. એટલે આ બધા બધું જે થાય છે એ ઈશ્વર આ જગતને કન્ટિન્યુઅસ ચલાવવા માટે પોતાનો પ્રયત્ન કરે છે. અને આસુરી વૃત્તિઓને થોડા જે કઈ જગ્યાએ હોય છે એને નાશ કરે છે. તો એ એનું કાર્ય છે. પણ એનો અર્થ એવો નથી કે આપણી સંવેદના એ લોકો પર ના હોય. કહું છું હા, આપદામ પહર્તારમ દાતારમ, દાતારમ સર્વ સંપદામ. આપદા હોય પણ દાતાર છે. આપદાને હરનારા છે. તમે એનો અર્થ શું છે? આપદામ, આપદામ અપહર્તારમ, આપદાનું અપહરણ કરવા વાળા છે. એટલે મુશ્કેલીઓ આવે તો એનું નિવારણ કરવા વાળા, આપદા આપનારા નથી. આપદા અપહરણમ. હા, તે દાતાર છે, દાતાર. પણ દાતાર છે. બસ એ બરાબર છે, દાતાર છે. આપદામ અપહર્તારમ દાતારમ સર્વ સંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ. તો સારો તમે શ્લોક યાદ કરાવ્યો આજે રામનવમી દિવસે. વેરી ગુડ. તમે ફોટા જોયા ને? હા, જોયા. તો આ જે તમને ખ્યાલ આવ્યો આપણે જે વાત ચાલતી હતી, તમારો પ્રશ્ન હતો કે લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન. એટલે લોક વ્યથિત થયેલા છે એ અર્જુનને ખબર પડે છે અને લોકોને પણ ખબર પડે છે કે અમે બધા વ્યથિત છીએ. પણ શા માટે વ્યથિત છે એનું મૂળ કારણ એ લોકો સમજી શકતા પણ નથી. આ સંવાદ છે કૃષ્ણ અર્જુન ઉવાચ અને કૃષ્ણ એકલા શ્રોતા છે, રાઈટ? ના, અર્જુન શ્રોતા છે. ના, આ તો અર્જુન શ્રોતા છે. ના, તો આ શ્લોક અત્યારે અર્જુન ઉવાચ ની નીચે છે ને ગીતામાં. હા, અર્જુન ઉવાચ. અર્જુન બોલે છે પણ અર્જુન કૃષ્ણને કહે છે. એટલે કૃષ્ણ એકલા શ્રોતા છે. પણ જોડે જોડે કૃષ્ણની જોડે જોડે બીજા ઘણા શ્રોતા છે. વ્યાસ નારાયણ પણ છે અને સંજય પણ છે. એ સાંભળે છે જોડે જોડે, ટીવી થ્રુ, ઝૂમ પર સાંભળે છે એ લોકો. ના, એટલે પેલી બેન નો પ્રશ્ન હતો કે આપણે નહીં ઇન્ક્લુડ એમાં. તો તમને ખ્યાલ આવ્યો, રાઈટ? ઓકે, તો આગળ જોઈએ, એક શ્લોક કરીએ. કોણ વાંચશે? જાનકીને કો વાંચે? ના, જાનકીને કો વાંચે? જાનકી તો હમણાં નથી એટલે ઓકે, તો તમે વાંચો, ચાલો. અમીહિ ત્વામ સુરસંગા વિસંતિ કેચિદ્ભીતા પ્રાંજલયો ગુણંતિ સ્વસ્તિત્યયુક્ત્વા મહર્ષિ સિદ્ધસંગાઃ સ્તુવન્તિ ત્વામ સ્તુતિભિઃ પુષ્કલાભિઃ. તો આ શ્લોક આ રીતે બોલાય: અમીહિ ત્વામ સુરસંગા વિશંતિ કેચિદ્ભીતા પ્રાંજલયો ગૃણંતિ સ્વસ્તિત્યુક્ત્વા મહર્ષિ સિદ્ધસંઘા
સ્તુવંતિ ત્વામ સ્તુતિભિઃ પુષ્કલાભિઃ. તો આ શ્લોકની અંદર બીજું કોણ કોણ સાંભળે છે અને કોણ કોણ જુએ છે એ પણ અહીંયા આવ્યું છે. આપણે જે આગળ વાત કરતા હતા કે કોણ સાંભળે છે અને કોણ જુએ છે એ પણ આવ્યું છે અહીંયા આગળ. તો કે છે કે અમિહિત્વામ, તે અમીનો અર્થ છે તે, અમિહિત્વામ સુરસંગા, સુરસંગા એટલે કે દેવતાઓનો સંગ, દેવતાઓનો સમૂહ. વિશંતિ એટલે કે પ્રવેશ કરે છે. તો કે છે કે અમિહિત્વામ સુરસંગા વિશંતિ, કે છે કે તે સર્વે દેવતાઓ, અમી એટલે કે તે, સુરસંગા તે દેવતાઓનો સંગ, ત્વામ તમારી અંદર, તમારામાં જ, હી શબ્દ છે, તમારામાં જ પ્રવેશ કરે છે. વિશંતિ એટલે કે પ્રવેશ કરે છે. એ દેવતાઓનો સમૂહ તમારામાં જ પ્રવેશ કરે છે એમ કે છે. રાઈટ. અને પછી કે છે કેચિત, કેચિત એટલે કોઈક, કેચિત એટલે કે કોઈક, કોઈ, સમ ઓફ ધેમ. કેચિત ભીતાહા એટલે કે ભય પામેલા. અને કે છે કે કેટલાક એમાંના કોક ભય પામેલા પ્રાંજલયો. આ પ્રાંજલયની જે આપણે તમે લોકો ઘણીવાર ટેક્સની અંદર મોકલો છો ને, આમ પગે લાગતી જે મુદ્રા મોકલો છો ને, એનો અર્થ કે પ્રાંજલય, અંજલિ એટલે પ્રાર્થના પૂર્વક અંજલિ આપતા હોય એવી એ મુદ્રા છે, પ્રાંજલય મુદ્રા. અને પછી કે છે કે ગૃણંતી એટલે કે તમારા ગુણોનું ઉચ્ચારણ કરે છે, તમારા નામનું ગુણ ગાય છે. ગૃણંતી, પ્રાંજલયો ગૃણંતી. બધા દેવતાઓના સમૂહ તમારી અંદર પ્રવેશ કરે છે. અને કેટલાક તો ભય પામેલા બે હાથ જોડીને તમારા ગુણોનું ગાન કરે છે, તમારા નામનું કીર્તન કરે છે, એમ ઉચ્ચારણ કરે છે, એ અર્થ છે. તો આ પહેલી બે લીટીનો અર્થ થયો. પછી આગળ છે સ્વસ્તિ, સ્વસ્તિ ઇતિ ઉક્ત્વા, કલ્યાણ થાઓ આવું કહે છે. કોણ કહે છે? મહર્ષિ સિદ્ધ સંઘા, મહાઋષિઓ અને સિદ્ધોના સમૂહો આવું બોલે છે. શું બોલે છે? ઇતિ ઉક્ત્વા, ઇતિ ઉક્ત્વા એટલે આવું બોલે છે. સ્વસ્તિ એટલે કે અમારા બધાનું કલ્યાણ થાવ એમ બોલે છે. અને પછી કે છે કે સ્તુવંતિત્વામ, તમારી સ્તુવંતિત્વામ એટલે કે તમારી સ્તુતિ કરે છે. કેવી રીતે? સ્તુતિભિઃ પુષ્કલાભિઃ, સ્તુતિભિઃ એટલે કે સ્તોત્રો વડે, પુષ્કલાભિઃ એટલે કે ઉત્તમ ઉત્તમ સ્તુતિ દ્વારા તમારી સ્તુતિ કરે છે. એ ત્રીજી લીટીનો અર્થ થાય છે, અને ચોથી લીટીનો અર્થ છે. તો દેવતાઓના સમૂહો તમારી અંદર જ પ્રવેશ કરે છે. એમાંના કોઈ ભય પામીને હાથ જોડીને તમારા ગુણોનું ગાન કરે છે. મહર્ષિ અને સિદ્ધોના સમૂહો એ કલ્યાણ થાવ આવું બોલ્યા કરે છે. કલ્યાણ થાવ, ભલું કરો, કલ્યાણ હો, સૌનું ભલું કરો. સર્વે વૈ સુખીનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ.
માં કશ્ચિત દુઃખમાં આપનિયાત એવો ઉચ્ચાર કરે છે. સ્વસ્તિ સ્વસ્તિ ઇતિ ઉક્ત્વા, સ્વસ્તિઃ ઇતિ ઉક્ત્વા એટલે સ્વસ્તિત્યુક્ત્વા એવો શબ્દ બન્યો છે. રાઈટ. આ પુષ્કલાભી તેની ગેર ના પડી. પુષ્કલાભી એટલે કે ઉત્તમ સ્તોત્રો વડે. પણ આપણે પહેલી વખત સાંભળ્યું પુષ્કલાભી તો. જો કલા પુષ્કલ નો અર્થ કમળ થાય છે. હા ઓકે. હા કલાભી એટલે કે કલા એટલે કે કલા, હા રાઈટ. હા અને પુહ કલા એટલે કે ઉત્તમ કલાઓ વડે. હા ઉત્તમ કલા વડે કે અથવા તો ઉત્તમ સ્તોત્રો વડે એમ. પણ સ્તુતિ ભી છે હા એટલે કે ઉત્તમ કલા વાળા સ્તોત્રો વડે સ્તુતિ કરે છે એમ કે છે. સ્તુતિ ભી એટલે કે સ્તોત્રો વડે. હવે જુઓ તમે સપ્તસતી જો સપ્તચંડી જે છે સપ્તસતી એની અંદર ઉત્તમ સ્તુતિ કઈ કહેવાય તો દેવી સૂક્ત ઉત્તમ સ્તુતિ છે. અર્ગલા સ્તુતિ ઉત્તમ સ્તુતિ છે. બધી સ્તુતિઓ ઉત્તમ નથી. આમ તો બધી એકદમ બેસ્ટ જ છે, કારણ કે એની અંદર જે ઘણા સ્તોત્રો છે પણ રાત્રિ સૂક્ત એટલું બધું નથી. દૈવી સૂક્ત ઉત્તમ કહેવાય. રાત્રિ સૂક્ત અને દૈવી સૂક્ત બે સૂક્ત છે પણ દૈવી સૂક્ત જે છે એ રાત્રિ સૂક્ત કરતા વધારે ઉત્તમ છે. રાઈટ. તો આ રીતે કે સ્તોત્રો ઘણા હોય. અમારે રામાયણ જે છે, રામાયણ ની અંદર કેટલી બધી સ્તુતિઓ છે. બધી રામની સ્તુતિઓ છે પણ એમાં ઇમ્પોર્ટન્ટ હોય, અમુક બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. અત્રિ સ્તુતિ ઇમ્પોર્ટન્ટ. સ્તુતિ તો શું કહેવાય બીજા બધા ઋષિઓએ પણ કરેલી છે પણ અત્રિ સ્તુતિ ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે શરૂઆતની અંદર જે જય જય સુરનાયક વાળી સ્તુતિ છે એ બધા એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એ ઉત્તમ છે. ભગવાન રામની સમક્ષ રાજ્યાભિષેક વખતે જે સ્તુતિ વેદોએ કરી છે ઉત્તમ સ્તુતિ છે. ખ્યાલ આવ્યો? એટલે ઉત્તમ સ્તુતિ વડે કરે છે એમ કે છે. અહીંયા આગળ જે છેલ્લી લીટીનો અર્થ છે એ ઉત્તમ સ્તોત્ર વડે તમારી સ્તુતિ કરે છે એ અર્થ છે. પુષ્કલાભીનો અર્થ છે ઉત્તમ બેસ્ટ એમ. સારામાં સારી સ્તુતિઓ વડે તમારી સ્તુતિ કરે છે. હું હમણાં અત્યારે ઘણી વખત ભેગા કરું છું ઉત્તમ શ્લોકો. ઉત્તમ શ્લોકો ભાગવતની અંદર કયા છે એ હું બધા ભેગા કરું છું. હું તમને કોઈ વાર એવા ઉત્તમ સ્તોત્રો બતાવીશ. ભાગવતની અંદર પણ ઘણા ઉત્તમ સ્તોત્રો છે અને એમાં એનું એક ધ બેસ્ટ વન રુદ્ર ગીત એ ઉત્તમ સ્તોત્ર છે. તો ભયંકર પુષ્કલાભીનો જે અર્થ છે એ ઉત્તમ. સોંગ તો ઘણા હોય, સંગમના ઘણા સોંગ હોય પણ બેસ્ટ કહેવાય તો કોઈ છે કે ભાઈ તે મેરે મન કી ગંગા તેરે મન કી જમના કા. રાઈટ. એટલે એવી રીતે ઘણા સોંગ બધા ઘણા હોય પણ ઉત્તમ સોંગ કયું એમ. પ્રચંડમ પ્રકુષ્ટમ. ધેટ્સ રાઈટ. રુદ્ર ગીત છે એ શિવજી માટે છે. એ શિવજીનું છે સ્તોત્ર. તો આવી રીતે અનેક સ્તોત્રો વડે સ્તુતિ કરે છે. દાખલા તરીકે શુક્લ યજુર્વેદોમાં જે નમક ચમક સ્તોત્ર છે ભગવાન શિવનું એ ઉત્તમ સ્તોત્ર છે. નમક ચમક સ્તોત્ર એ તમને કોઈ દિવસ બતાવીશ. તો રુદ્રાષ્ટાધ્યાયની અંદર છે નમક ચમક. એની અંદર હંમેશા નમઃ એવા જ શબ્દો છે બધા. અને ચમક એટલે આ તથા એવા જે છે એ ચમક એટલે નમક ચમક. આવું સ્તોત્ર સ્તુતિ છે
ભગવાન શિવજી. તો એનીવે બધું જુદી વસ્તુ થઈ જાય છે. હમ. તો અહીં આગળ 21મા શ્લોક સુધી તમને કોઈને ક્વેશ્ચન્સ છે? Does anyone have a question? ના ના. તો આપણે અહીંયા આગળ બંધ રાખીએ. હમ. 9:30 થયા છે. હમ. So we should stop it. કારણ કે કાલે બધાને જોબ હોય, રાઈટ? હમ. અમે તો નવરા છીએ. I am always there. હમ. બીજાનું તું અહીં જોવું. હા? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હરે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ.